કે જનતાની ગોદના જેવો સંત કોઈ દાડો કોઈનું કપરું ન ઈચ્છે બાપ. સંત એવો હોય કે એના સમાન બનાવી દે. પારખ લોહા કો કંચન કરે પણ સંત કરી દે એના સમાન. એ કોઈ દાડો આતરો નહીં રાખતો, પણ સંત જોડે જવું ને તો ઘણું આપણી જોડે જમા પાસું જોઈએ બાપ. અને ના જવાતું હોય તો સમજી જજો, કોઈને કહેતો નહીં, ખોટું નહીં લગાડતો. પણ જન્મ મળ્યો હોય તો જો તમારું જમા પાસું હશે તો તમારા જીવનમાં સંત મળી જશે. મળશે નહીં તો બ્રહ્માએ મળી જાય, વિષ્ણુએ મળી જાય, અને જાજુ કહું તો શંકર જેને કે તમે મહાદેવ કહો એ મળી જાય. પણ જ્યાં સુધી ગુરુ ના મળે ને તો હરી આ કશું કામનું નહીં બાપ. જેમ કે બ્રહ્માએ કે ઉત્પત્તિ કરી એટલે કર્મકાંડ મેં આયા અને એમને જન્મવાનું ને મરવાનું છે બાપ. વિષ્ણુ એમને જન્મવું ને મરમવું, અને શંકરને ઉપાધિ તો હતી જ, પણ એ તો સાહેબ કાગળનાથ જેવો કોઈ ગુરુ મળી ગયેલો બાપ, એટલે એનો ઉદ્ધાર કરી લીધેલો. અને એને જ ઉપદેશ પાર્વતીને દીધેલો. અને પાર્વતીએ પ્રશ્ન કરેલો કે હે જગતના નાથ, તમને આખું જગત કે શંકર ભગવાન જગતનો નાથ કહેશે, અને કે પાછા તમે કોનું ધ્યાન ધરવા જાઓ હોય બેહો ને મારી જોડે. પણ વિચાર કરો કે પાર્વતા જેવી કોક હોય એ તો શુદ્ધ બુદ્ધિ કહેવાય છે ને. સતબુદ્ધિ વાળી હોય એ ચેતી જાય. એ હતી, એને સંજ્ઞા થઈ કે હે નાથ, તમને જગત આખું જગતનો નાથ કહેશે તો તમે કોનું ધરો છો ધ્યાન? ત્યારે પાર્વતીએ આવો પ્રશ્ન કર્યો. ત્યારે શંકર ભગવાને કીધું કે સમય આવશે ને ત્યારે હું તને બતાવી દઈશ. સાહેબ આમ તો 4 રાત્રિ કહેવાય છે, કાળ રાત્રિ, મોહરાત્રિ, નવરાત્રિ, અને અમારી જે રાત્રિ છે એ તો જ્ઞાનની રાત્રિ બાપ. પણ એ તો ગુરુ જોડે જાવ તારે એ રાત્રિ મળે. અને એ સમયે શિવજીએ કીધેલું પાર્વતીને કે ચાલો સતી, કે આજે સમય આવ્યો છે અને કે હું જેનું ધ્યાન ધરું છું એ આજે તમને બતાવી દઉં. સાહેબ હિમાલયની તળેટીની અંદર કે જ્યાં કોઈ ના રહે, કોઈ ના બેહે એવી જગ્યાએ જ્યાં કે ત્રીજું કોઈ વાત હોભરવું ના જોઈએ, બેની વાત ત્રીજું કોઈ હોભરવું ના જોઈએ. અને આજે અમારા ગુરુ એટલે ઘરનો ગાલે કે કોઈ હોભરી ના જાય બાપ. ખાલી વાતો ના કરતા. આ કોઈ ખાલી ચાલુ વાતો બનાવેલી નોય. આ તો છેક શંકરના મુખેથી આવેલી વાત છે. અને શંકર તેરી જટા में बहती है गंगधारा, એ ગંગધારા હમારા સુધી પેઠી હે ભાઈ. પછી એવું નહીં કે લખા કાકાને ઘેરથી ગંગા નીકળી પેલા ઘર में પહેરી જઈએ, ગંગા નોય બાપ. આ તો શંકર તેરી જટા में बहती है गंगधारा. અને આજ અમારા ગુરુ અમારા ચરણોं में डाली है. અને એવા ગુરુને અમારે એક વાર ને હજારો વાર પ્રણામ કરે તો ઓછા હે. અને એવા ગુરુને ક્યારે અમારાથી ભૂલાય એમ નથી. તારે પાર્વતીએ કીધું કે હે નાથ, સમય આવ્યો હોય તો બતાવો કે તમે કોનું ધરો છો ધ્યાન. તારે શંકર ભગવાને કીધું કે ત્રીજો કોઈ હોભરવો ના જોઈએ આ વાત. અને એ સમયે બધા જીવો શાંત થઈ જાય. રાતનો સમય 12 વાગે ને ત્યારે અમારા ગુરુ ઉપદેશ ચાલુ કરે. આ શંકરે તીધન 12 વાગે ચાલુ કરે, એટલે અમે એકલા એવું નહીં, તઈ તીધન આવું થયેલું. અને એ શંકર ભગવાને પાર્વતીને જ્યારે વાત કરવાની કહીને તારે નિયમ કીધો કે હે સતી, હું તમને વાત કહું ખરો, પણ કે તમારે વાતમાં હું જેમ જેમ કહું એમાં હોકારો ધરવાનો. તમે હોકારો ધરો તો અમને મજા આવે બાપ. એટલે કે હું જેમ વાત કરું એમ તમારે હા એમ બોલવાનું, તો મને ખબર પડે કે સતી હોભરે હે કે પછી ઉગમે હે. એટલે તારે શંકર ભગવાને આ વાતને જે મહામહિમા જેને કહેવાય કે ગુરુજી મારા મહામંત્રનો ઘણો મોટો મહિમા વખાણું 4 વેદમાં હે. 4 વેદો પણ જેને નેતિ કરીને પોકારી જ્યાં હોય, 4 વેદોએ એવું કહી દીધું હોય કે કંઈક જાણવા જેવું, કંઈક નેતિ એટલે કંઈક અને કંઈક એટલે જાણવા જેવું બાપ. વેદની અંદર એવું લખાણ છે. છેલ્લે આખો વેદ વાંચો તો ના વાંચો તો ચાલે, પણ છેલ્લે પાને એમ લખી દે હે વેદ પણ એવું છેલ્લે લખ્યું હે કે નેતિ કંઈક જાણવા જેવું છે બાપ. 4 વેદો પણ એવું કહે છે. અને એ કોણ રે બતાવે, કોણ રે મટાડે, આસન અંધારા મારા કોણ મટાડે, ગુરુ વિના જગતમાં કોઈ ના મટાડે બાપ. તારે સતીને કીધું કે હું જેમ
વાત કહું તમને, તારે હોકારો ધરજો. તારે 12 થી 4 વાગ્યા, તારે સતીને 3 વાગે ઊંઘ આવી છે. અને આજે ભજનો બેસીએ ને એટલે પહેલા હમી હોય ના હોય, પછી 50, પછી 25, પછી 10, પછી 5 અને છેલ્લે 1 2 રે. કદાચ હોય મારા વીરુરામ જેવા. આવું મહારાજ આપણે 2 રે હે બતાવજી. એટલે ખરું જ્ઞાનની વાત જ્યારે જાણવા જેવી વાત આવે ને ત્યારે તો સાહેબ આ એકની જ વાત છે, નોય હજારોની. અને હવે ખબર પડશે. આજ તો પણ હું વહેલો થોડો જવાનો હતો. અને તારે સતી ઊંઘમાં ઘેરાઈ ગયા. થોડી આગળ ચાલી, જ્યારે આકાશ ને પાતાળ એક કર્યું, ધરતી ને આ બધું એક કર્યું તો હરી આમાં સતી જાગતેલો એટલે હા કર્યું. પણ જ્યારે અસલ વાત આવી ને કે મહામંત્રની વાત આવી કે તમે કોનું ધરો હોય ધ્યાન હે, એ વાત આવી તારે સતી ઊંઘી ગયેલા. અને બધા જીવ જંતુઓને બધા નહાડી મેલેલા. પેલું ડમરું રાખતા પા ખખડાવે એટલે નહાઈ જાય બધા. અને હવે ખખડાઈ જતા ચીરલાઈ જતો એ હવે થોડાક જતા હો ગયા. એટલે ડમરું વગાડે એટલે જતા રહે કે. અને પાછું પેલું કહે ને કે મદારી જ્યારે ડમરું વગાડે તાકે હાબુલીઓ ભેગો થાય, પણ કે અસલી નાગન હોય ડોલવા લાગે કે એડમાં ભાગી જાય. એટલે આવું બધું ન કહેવાય, મારે તો વાની લેવાની. પણ જેવો હરખું આવે તારે ડમરું શંકરે વગાડી તો હું વગાડી લઉં. તારે સતી જ્યારે ઊંઘમાં હતા, અસલ વાત આવી તારે ઊંઘમાં હતા અને હોકારો બંધ થઈ ગયેલો. અને તારે બધોય જ્યારે પંખીલો નહાડી મેલેલો ને, આ ડમરું વગાડીને શાંત થઈ ગયેલું, બધા ઊંઘી ગયેલો. કોઈ એ હતું નહીં. પણ એક પોપટનું ઈંડું કહેવાય છે કે જે ઈંડાને પોંખો ના હોય એટલે ઉડે ક્યાંથી. પોપટ ને પોપટી તો ઉડી ગયેલો. અને અમુક વાતો કરે કે હજુ કે એક કબૂતર ને કબૂતરી હે હિમાલય. એક